નમસ્કાર મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક બહુ જ કમાલના ટોપિક વિશે વાત કરવાના છીએ. પ્રકરણ 6 પેશીઓ. પણ એમાં ખાસ કરીને આપણે શરીરના પેલા અદૃશ્ય પણ એકદમ મજબૂત રક્ષણાત્મક કવચ એટલે કે અધિચ્છદીય પેશીની અદ્ભુત દુનિયામાં જઈશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજની આ સમજૂતીમાં આપણે મુખ્યત્વે 3 બાબતો પર ફોકસ કરીશું. 1. આ શરીરનું રક્ષણાત્મક કવચ શું છે? 2. તેમાં કોષોની ગોઠવણી કેવી રીતે થાય છે? અને 3. આ પેશીના અલગ અલગ પ્રકારો અને આકારો કયા છે? બસ આટલું જ સમજવાનું છે. તો સૌથી પહેલા વિભાગ 1 પર જઈએ. શરીરનું રક્ષણાત્મક કવચ એટલે કે આપણી આંતરિક દુનિયાનું રક્ષણ. હવે જુઓ, આપણે બધા મોંઘા મોબાઈલ વાપરીએ છીએ અને તેને સ્ક્રેચ કે તૂટતો બચાવવા માટે તેના પર એક મજબૂત સ્ક્રીન ગાર્ડ લગાવીએ છીએ, ખરું ને? બસ એક્ઝેક્ટલી આ જ લોજિક આપણા શરીર પર લગાવો. આ અધિચ્છદીય પેશી બીજું કંઈ જ નથી પણ આપણા શરીરનું એક જૈવિક સ્ક્રીન ગાર્ડ છે. તે આપણા નાજુક શારીરિક અંગોને બહારના વાતાવરણ અને ઘસારાથી એકદમ સુરક્ષિત રાખે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ કમાલનું જૈવિક સ્ક્રીન ગાર્ડ શરીરમાં ક્યાં ક્યાં આવેલું છે? તો જુઓ, આપણી ત્વચા એટલે કે ચામડી પર, મોંની અંદરની સપાટી પર, રુધિરવાહિનીઓના અસ્તરમાં, ફેફસાના વાયુકોષ્ઠોમાં અને પેલી મૂત્રપિંડ નલિકામાં પણ. આ પેશી છે ને, તે અલગ અલગ શારીરિક તંત્રો વચ્ચે એક દિવાલ બનીને ઊભી રહે છે, જેથી આપણું પાચનતંત્ર હોય કે શ્વસનતંત્ર બધા અંગો મિક્સ ન થઈ જાય અને પોતપોતાનું કામ મસ્ત રીતે, એકદમ સ્વતંત્ર રીતે કરી શકે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. કોષોની ગોઠવણી એટલે કે આ અખંડ કિલ્લો બને છે કેવી રીતે? અહીંયા એક નાનકડો વૈજ્ઞાનિક શબ્દ સમજવાનો છે: આંતરકોષીય અવકાશ. સાદી ભાષામાં કહીએ તો 2 કોષો વચ્ચેની ખાલી જગ્યા. હવે અધિચ્છદીય પેશીની સૌથી મોટી તાકાત જ એ છે કે આમાં કોષો એકબીજા સાથે એકદમ ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. તેમની વચ્ચે કોઈ જ ખાલી જગ્યા હોતી નથી. ખૂબ જ ઓછા સિમેન્ટિંગ દ્રવ્યથી તેઓ જકડાયેલા રહે છે. આ જે સળંગ ગોઠવણી છે ને, એના જ કારણે આ એક બેસ્ટ રક્ષણાત્મક આવરણ બને છે, જેમાં કોઈ જ તિરાડ નથી હોતી. હવે આટલું સમજ્યા પછી મગજમાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન થવો જોઈએ. જરા વિચારો, આપણા શરીરમાં કઈ વસ્તુ અંદર જશે અને કઈ બહાર નીકળશે એનું આટલું કડક કંટ્રોલ કોણ કરતું હશે? મતલબ અંદર જવાનો રસ્તો ક્યાંથી પસાર થાય છે? તો એનો સચોટ જવાબ છે આ પેશીની પારગમ્યતા એટલે કે પરમિએબિલિટી. કોઈપણ પદાર્થને, પછી તે પોષક તત્વ હોય કે વાયુ, જો એને શરીરમાં પ્રવેશવું હોય કે બહાર નીકળવું હોય તો તેણે અધિચ્છેદના આ કોઈ એક સ્તરમાંથી તો પસાર થવું જ પડે. આ પેશી એક બહુ જ મહત્વપૂર્ણ જૈવિક ગળણી યાની કે એક કડક ગેટકીપર તરીકે કામ કરે છે. એ જ નક્કી કરે છે કે ભાઈ શું અંદર જશે અને શું બહાર રહેશે. ચાલો હવે વિભાગ 3 પર આવીએ. પેશીના પ્રકારો અને આકારો એટલે કે પોતાના કાર્ય મુજબ આકાર બદલવો. આ જે જટિલ પ્રકારો છે ને, એને યાદ રાખવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. આપણે કેવું પ્રસંગ મુજબ કપડાં બદલીએ છીએ? રમતી વખતે એકદમ કમ્ફર્ટેબલ સ્પોર્ટ્સવેર અને કોઈના લગ્નમાં મસ્ત ટ્રેડિશનલ વેર. બરાબર એવી જ રીતે આ કોષો પણ પોતાના શારીરિક કાર્ય મુજબ પોતાનો આકાર સંપૂર્ણપણે બદલી લેતા હોય છે. છે ને ગજબ? હવે જુઓ, પરીક્ષા માટેની સૌથી કામની માહિતી તમારી સ્ક્રીન પર છે. આ એકદમ ચીટ શીટ જેવું છે. પહેલો પ્રકાર છે લાદીસમ. આ કોષો આપણા ઘરના ભોંયતળિયાની પાતળી લાદી જેવા એકદમ ચપટા હોય છે. તે ફેફસાના વાયુકોષ્ઠોમાં હોય છે, જ્યાં ઓક્સિજનને આરપાર જવાની જરૂર પડે છે. બીજો પ્રકાર છે સ્તંભાકાર. નામ પરથી જ ખબર પડે કે આ કોષો ઊંચા થાંભલા જેવા હોય છે. તે આંતરડામાં જોવા મળે છે, જ્યાં ખોરાકમાંથી પોષક તત્વો ખેંચવાના એટલે કે શોષણ કરવાનું કામ થાય છે. ત્રીજો પ્રકાર છે પક્ષમલ. આ છે તો સ્તંભાકાર જ, પણ તેની સપાટી પર વાળ જેવી રચના હોય છે, જાણે કે કોઈ નાનકડી સાવરણી. આ કોષો શ્વાસનળીમાં રહેલા કચરા અને ગળફાને બહાર ધકેલીને સફાઈ કરવાનું જબરદસ્ત કામ કરે છે. અને છેલ્લે ચોથો પ્રકાર છે ઘનાકાર. બરફના ટુકડા જોયા છે ને? બસ એવા ઘન આકારના આ કોષો મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિમાં યાંત્રિક આધાર અને મજબૂતી આપવાનું કામ કરે છે. છેલ્લે આપણે એક બહુ જ સ્પેશિયલ કિસ્સો પણ સમજી લઈએ. ક્યારેક એવું બને છે કે આ જે રક્ષણાત્મક પેશી છે ને, તે અંદરની તરફ વળી જાય છે અને એક બહુકોષીય ગ્રંથીય અધિચ્છદ બનાવી દે છે. એટલે કે આ હવે માત્ર એક દિવાલ નથી રહી, પણ એક સક્રિય ફેક્ટરી બની ગઈ છે, જે પરસેવો અથવા લાળ જેવા પદાર્થો બનાવીને તેનો સ્ત્રાવ કરે છે. મતલબ કે રક્ષણ કરતી ઢાલ સીધી એક ઉત્પાદન ફેક્ટરીમાં બદલાઈ ગઈ.
છે ને કમાલની વાત. તો મિત્રો, આજની આ રોમાંચક સમજૂતીમાં આપણે શરીરના આ અદ્ભુત માઇક્રોસ્કોપિક રક્ષક વિશે બહુ જ ડિટેલમાં શીખ્યા. જો તમને આ માહિતી ખરેખર મજાની લાગી હોય અને આવી જ રીતે મસ્ત કલરફુલ સ્લાઇડ્સ દ્વારા વિજ્ઞાન અને ગણિતના અઘરા કોન્સેપ્ટ્સને સરળતાથી શીખવા હોય તો સ્ક્રીન પર દેખાય છે એમ અત્યારે જ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. કોર્નરમાં જે અમારો લોગો છે એને પણ ધ્યાનમાં રાખજો. જતા એક વિચાર જરૂર કરજો. આજે તો આપણે માત્ર એક જ પેશી જોઈ છે, પણ આપણા આ અદ્ભુત શરીરની અંદર આવા બીજા કેટલાય અદૃશ્ય કિલ્લાઓ અને સિસ્ટમ્સ ધમધમી રહ્યા હશે. બસ વિચારતા રહો અને ઉત્સાહથી કંઈક નવું શીખતા રહો. ફરી મળીશું.